આગળ વાત કરીએ જૂનાગઢની ઇકો ઝોનના ઉકળતા ચરુની સ્થિતિ વચ્ચે વન વિભાગ વધુ એક વિવાદમાં ફસાયું। વનતંત્રએ કાસિયા સાસણ રસ્તો બંધ કરી દેતા ભાજપના આગેવાનો સાથે બખેડો કર્યો। ભાજપના નેતા હર્ષદ રીબડિયા, ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો કાસિયા ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા, જ્યાં સામે આવ્યું કે કાયદેસરની ચેકપોસ્ટની જગ્યાએ 1.5 કિલોમીટર અગાઉ નવું બેરિકેડ લગાવી દીધું। બેરિકેડની તાળું લગાવીને રાખતા હોવાથી સાસણ જતા પ્રવાસીઓ ફરીને જવું પડે છે। કલેક્ટરના જાહેરનામા મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રસ્તો ખુલ્લો રાખવાનો નિયમ છે। ભાજપના આગેવાનોએ ઉધરો લેતા મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા અને વન વિભાગે તાળું મારેલો રસ્તો ખુલ્લો મૂક્યો હતો। સાસણ તાલા તરફ જતો રસ્તો માર્ગ મકાન સ્ટેટ વિભાગનો રસ્તો છે। બેલ જિલ્લાને જોડતો રસ્તો છે, ખેડૂતોને જોડતો રસ્તો છે। આ રસ્તો સત્તાધારને સોમનાથ જતા દર્શનાર્થીઓ માટેનો આ રસ્તો છે। આ રસ્તો છેલ્લા 4 મહિનાથી અહીંયા તમે જોયું કે ફોરેસ્ટ વિભાગે અહીંયા ગેટ કરી નાખ્યો બિનકાયદેસર। એનું નાકું અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે। બિનકાયદેસર રીતે અહીંયા ગેટ કરી નાખ્યો છે અને આ ગેટ નાખ્યો છે અહીંયાથી 1.5 કિલોમીટર રેલવે સ્ટેશન છે સાહેબ। કાસિયાનું રેલવે સ્ટેશન, આજુબાજુના ગામડાઓ આ નજીક થાય રેલવે સ્ટેશન એટલે અહીંયાથી બધા મુસાફરો મુસાફરી કરે, તો રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો। અહીંયા આ 1.5 કિલોમીટર અગાઉ એણે જે ગેટ મારી દીધો છે એ બિનકાયદેસર છે। એ રેલવે સ્ટેશનનો રસ્તો પણ એમાં દબાવવામાં આવ્યો છે, બંધ છે સંપૂર્ણ। રેલવેમાં કોઈ જઈ ન શકે આવો ગેટ માર્યો છે, તો લોકો એટલા બધા હેરાન છે। આની જાણ અમને થતાં અમે આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ અને મારી વિનંતી છે મામલતદારશ્રીને પણ અહીંયા બોલાવ્યા છે કે અહીંયા બોર્ડ મારેલું છે, તમે જોયું એમ કે અહીંયા કલેક્ટરશ્રીએ જાહેરનામું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ચાલુ રહેશે। તો અગાઉ 4 મહિનાથી તમે અહીંયા બંધ કરી દીધો છે અને તમે એમ કહો કે રસ્તો આગળ ખરાબ છે, વાહન નથી ચાલી શકતા, પણ તમે રસ્તો ખોલો તો